એક બાદ એક વિજય મુહૂર્તમાં જે નવા પ્રધાનો છે તે ચાર્જ સંભાળી રહ્યા છે તે વચ્ચે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા અમારી સાથે જોડાઈ ગયા છે। રોનક, આપની પાસે આવવું છે કે રીવાબા જાડેજાએ પણ એક વિશેષ પૂજા કરીને વિજય મુહૂર્તમાં પોતાનો ચાર્જ સંભાળ્યો છે। શું અપડેટ આપની પાસે? जी बिल्कुल थी भूपेन्द्र पटेल सरकारना जे तमाम नवनियुक्त मंत्रीओ छे तेमने गईकाले शपथविधि बाद जे मोडी सांजे खाताओनी फाळवणी थई हती अने त्यारबाद ऑफिसनी फाळवणी थया बाद तेओ द्वारा विधिवत रीते चार्ज छे ते संभाळवानी प्रक्रिया छे ते शरू करवामां आवी छे। मारी पाछळना जे आप दृश्य जोई रह्या छो ते जे केबिन छे स्वर्णिम संकुल 2 ना चौथे माळनी ते हवे રીવાબા જાડેજાની કેબિન છે અને તેમણે વિધિવત રીતે જે ચાર્જ છે તે સંભાળી લીધો છે। સૌપ્રથમ તેઓ અહીંયા પહોંચ્યા અને પહોંચ્યા બાદ જે ઓફિસ હતું તેના પ્રવેશદ્વાર ઉપર તેમણે પૂજા કરી અને ત્યારબાદ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રકારે કુળદેવીની પૂજા કરી અને ત્યારબાદ જે એક નાનો હવન છે તેઓ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ વિધિમાં તેમની સાથે સતત જે પુત્રી છે તેમને સતત જે સાથે છે તે રાખી હતી। તેમનું માનવું છે કે આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે, દિવસ છે અને આ તમામ પવિત્ર દિવસોમાં દીકરી જ એ લક્ષ્મી છે અને આ પ્રકારે તેમણે સીધો ગાંધીનગરથી છેવાડાના ગામડા સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને સ્વાભાવિક રીતે તેમને જે વિભાગની સોંપણી કરવામાં આવી છે તે શિક્ષણ વિભાગની કરવામાં આવી છે, એટલે કે સીધા બાળકો અને જે બાળકીઓ છે ત્યાં સંલગ્ન વિભાગ સાથે જોડાયેલા હોય છે અને તે જ પ્રકારનો મેસેજ છે તે આપવાનો અહીંયાથી રીવાબાએ પ્રયાસ કર્યો છે। ભારતીય ક્રિકેટર અને તેમના પતિ રવિન્દ્ર જાડેજા છે તેઓ આ પ્રસંગે તેમની સાથે રહ્યા હતા અને ત્યારબાદ જે અત્યારે તેમની ચેમ્બર છે તેમાં પરિવારજનો સાથે તેઓ મુલાકાત છે જે સ્નેહીજનો સાથે મુલાકાત છે તે કરી રહ્યા છે। બીજી તરફ કૌશિક વેકરિયા છે તેઓ પણ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ વિધિવત રીતે પૂજા કરીને ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે। કાંતિભાઈ અમૃતિયા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા ચાર્જ છે તે સંભાળી લેવામાં આવ્યો છે। એટલે કે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમના દ્વારા હવે જે વિજય મુહૂર્તમાં સ્વાભાવિક રીતે ગઈકાલે પણ જે પ્રકારે આપણે જોયું કે જે શપથવિધિ યોજાઈ હતી તે પણ વિજય મુહૂર્તમાં યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટી અને તેમની સાથે જોડાયેલા લોકોની આ ખાસિયત રહી છે કે જે પણ શુભ કાર્ય કરે અથવા તો શપથવિધિ કરે, ચાર્જ લે તે આ પ્રકારના મુહૂર્તમાં લેતા હોય છે અને તે જ પ્રકારે આજે સ્વર્ણિમ સંકુલ 1માં જે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે અને અત્યારે જે વિવિધ મંત્રીઓ છે તે સ્વર્ણિમ 1 અને સ્વર્ણિમ 2 ખાતે પોતાનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે। બિલકુલ આભાર રોનક, તમામ વિગતો બદલ। તો આ એ તસવીરો અમે આપને અલગ અલગ બતાવી રહ્યા છે કે જ્યાં નવા જે પ્રધાનો છે તેમને પોતપોતાનો ચાર્જ સંભાળ્યું વિજય મુહૂર્તમાં। સ્વર્ણિમ સંકુલ 2માં કુલ 16 પ્રધાનોને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આ તસવીરો પણ અમે આપને એક બાદ એક બતાવી રહ્યા છે કે ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો ચાર્જ વિજય મુહૂર્તમાં સંભાળ્યો હતો। એ પહેલા આજનો જે દિવસ છે એ ખૂબ શુભ મુહૂર્તનો દિવસ છે અને તે વચ્ચે જ તેમણે એક વિશેષ પૂજા કરી અને તે બાદ તેમનો પદભાર સંભાળ્યો હતો, જ્યાં અનેક નેતાઓ છે તેમને શુભકામના આપવા માટે પહોંચ્યા હતા અને બીજી તરફ જો અન્ય પ્રધાનો છે તેઓએ પણ આજના શુભ મુહૂર્તમાં વિશેષ પૂજા અર્ચના કરીને પોતાનો પદભાર સંભાળ્યો। સૌપ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું। તો અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। વિજય મુહૂર્તમાં તમામ જે નવા પ્રધાનો છે તેઓએ ચાર્જ સંભાળ્યો। રીવાબા જાડેજાએ પણ વિશેષ પૂજા કરીને પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ 2માં 16 પ્રધાનને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે। આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયાએ પણ એક વિશેષ ઈષ્ટદેવની પૂજા કર્યા બાદ પોતાનો પદભાર સંભાળ્યો હતો। વિજય મુહૂર્તમાં તમામ જે નવા પ્રધાનો છે
તેઓએ પદભાર સંભાળ્યો હતો. સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ વિશેષ પૂજા કરી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના જે નેતાઓ છે તેઓ શુભકામના આપવા માટે પહોંચ્યા હતા. બીજી તસવીર છે પ્રફુલ્લ પાનસેરિયાની કે જેઓએ પણ ઈષ્ટદેવની પૂજા કરીને તેમનો વિધિવત જે ચાર્જ છે તે સંભાળ્યો હતો. અને ત્રીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે રીવાબા જાડેજાની કે જેઓએ પુત્રી સાથે એક વિશેષ કુળદેવીની પૂજા કરી અને તે બાદ તેમનો પદભાર સંભાળ્યો.